પ્રશ્ન 1. બે વિઘટકોના નામ જણાવો. મિત્રો, બે વિઘટકોના નામ જે છે એ આ પ્રમાણે છે: સૂક્ષ્મ જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ. આ જે સૂક્ષ્મ જીવાણુ અને ફૂગ જે છે એ મૃત શરીર હોય. સજીવ જે છે એ મરી જાય એટલે એનું જે શરીર છે આપણે એને મૃત શરીર કહીએ છીએ. એનું જે જટિલ પદાર્થ છે એનું સરળ પદાર્થમાં રૂપાંતરણ કરે છે. પ્રશ્ન 2. સૂર્યપ્રકાશના કયા ઘટકનો ઓઝોનની રચના માટે ઉપયોગ થાય છે? મિત્રો, સૂર્યપ્રકાશની અંદર જે પારજાંબલી વિકિરણો છે, આ પારજાંબલી વિકિરણોને લીધે ઓઝોન વાયુનું નિર્માણ થતું હોય છે. ઓક્સિજનનું સૂત્ર O2 છે અને ઓઝોન જે છે એનું સૂત્ર O3 છે. પ્રશ્ન 3. UNEP નું આખું નામ લખો. મિત્રો, UNEP નું આખું નામ યુનાઇટેડ નેશન એન્વાયરોન્મેન્ટલ પ્રોગ્રામ છે. પ્રશ્ન 4. ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન કયું ગણાય છે? ઓઝોન સ્તરના વિઘટનમાં જે મુખ્ય જવાબદાર સંયોજન છે એ ક્લોરોફ્લોરો કાર્બન છે. મિત્રો, આ ક્લોરોફ્લોરો કાર્બન જે છે એ ઓઝોન સ્તર જે છે, ઓઝોન વાયુનું જે સ્તર છે એમાં ગાબડા પાડી દે છે, જેના કારણે સૂર્યના જે હાનિકારક વિકિરણો છે પૃથ્વી સુધી પહોંચે છે અને મનુષ્ય, વનસ્પતિ અને અન્ય જીવોને નુકસાન પહોંચાડે છે. પ્રશ્ન 5. નિવસન તંત્રના કુદરતી સફાઈ કારકોના નામ જણાવો. નિવસન તંત્રના કુદરતી સફાઈ કારકો જે છે એ વિઘટકો છે. વિઘટકોમાં બેક્ટેરિયા અને ફૂગ જેવા જીવો આવે છે અને મૃત પ્રાણીઓ પર નભનારા જે માંસાહારી પ્રાણીઓ છે એનો સમાવેશ થાય છે. પ્રશ્ન 6. નિવસન તંત્રના 4 અજૈવિક ઘટકોના નામ જણાવો. નિવસન તંત્રના 4 અજૈવિક ઘટકો આ પ્રમાણે છે: તાપમાન, વરસાદ, પવન અને જમીન. પ્રશ્ન 7. જૈવિક વિશાલન એટલે શું? પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને સમજવા માટે પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રત્યેક અનુગામી પોષક સ્તરના એટલે કે જે તે પોષક સ્તર હોય એના પછીના સ્તરના જે સજીવોમાં ધીમે ધીમે ઝેરી અને પાછું જૈવ અવિઘટનીય રસાયણોના સંચય થવાની જે ઘટના છે, એટલે કે જે તે પોષક સ્તર હોય એના પછીના પોષક સ્તરમાં ધીમે ધીમે ઝેરી અને જૈવ અવિઘટનીય રસાયણો જે છે એનો સંચય થવાની જે ઘટના છે એને મિત્રો જૈવિક વિશાલન કહે છે. પ્રશ્ન 8. નીચે આપેલા સજીવોની આહાર શૃંખલા રચો. દેડકો, પક્ષીઓ, ઘાસ, કીટકો. આનો જવાબ મિત્રો ઘાસ સૌથી પહેલા આવશે. ઘાસ પર કીટકો નભે છે, કીટકો પર દેડકા અને દેડકા પર પક્ષીઓ. એટલે આહાર શૃંખલા આ પ્રમાણે થશે: ઘાસ, કીટકો, દેડકો અને પક્ષીઓ. પ્રશ્ન 9. 2 કૃત્રિમ નિવસન તંત્રના નામ જણાવો. કૃત્રિમ નિવસન તંત્રના નામ આ પ્રમાણે છે: બગીચો, જે માનવ નિર્મિત છે, અને ખેતર, આ પણ માનવ નિર્મિત છે. આ ઉપરાંત બીજું પણ ઉદાહરણ આપી શકાય: માછલીઘર. CFCS નું આખું નામ લખો. મિત્રો, CFC નું આખું નામ છે ક્લોરોફ્લોરો કાર્બન. આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે.